અવંતીપુરી માલવ દેશની પ્રખ્યાત નગરી હતી. મહાસેન રાજવીનું ત્યાં રાજ્ય હતું. એની પુત્રી રત્નમંજરી રૂપે રંગે તો પ્રખ્યાત હતી જ, તદુપરાંત એનું સચ્ચારિત્ર પણ જનજીવે ઠેર ઠેર ગવાતું હતું. રાજવીની ચામરધારીણી સેવિકા વસંત તિલકા એની સખી હતી. એક દહાડો વેશ્યા વસંત તિલકાએ એને સંદેશ આપતા કહ્યું, જેના ગુણો સાંભળીને તું આકર્ષિત બની હતી, તેમજ જેના પર તે પ્રેમપત્ર પાઠવ્યો હતો, એ અમરદત્તનો અંગત મિત્ર અહીં અવંતીમાં જ છે. આટલો સંદેશ એણે તારી પર પાઠવ્યો છે. એનું નામ મિત્રાનંદ છે. આ સંદેશો સાંભળતા રત્નમંજરીએ મનમાં ને મનમાં એક વાર તો આઘાત અનુભવ્યો. શું પ્રેમ અને શું પ્રેમપત્ર! મેં તો કોઈને કોઈ પત્ર લખ્યો જ નથી. છતાં માયાના આવા પાસા ફેંકનારા આ મિત્રાનંદ જબરો માણસ લાગે છે. એથી એકવાર મારે એને જોવો તો જોઈએ જ. અમરદત્ત, આ નામ જ હું આજે પહેલી વાર સાંભળું છું, તો પછી પત્ર લખવાની તો વાત જ ક્યાંથી સંભવે? આમ છતાં આવી વાત ઉપજાવી કાઢનાર મિત્રાનંદ જેવો તેવો તો નહીં જ હોય, માટે મારે એની બુદ્ધિ માપવી તો જોઈએ જ. અંતરમાં જાગેલો આવો આઘાત અંતરમાં જ શમાવી દઈને મોઢા પર કોઈ જાતની ગંભીરતા આવવા દીધા વિના રત્નમંજરીએ વસંત તિલકાને પૂછ્યું, શું મિત્રાનંદે જાતે જ આ સંદેશ પાઠવ્યો છે? એ પોતે શું આ જ નગરીમાં છે અને અમરદત્તનો એ અંગત મિત્ર છે? વસંત તિલકા પાસે જેટલી માહિતી હતી એટલી એણે રત્નમંજરીને જણાવી. જવાબમાં રત્નમંજરીએ કહ્યું, તું મારી ખાસ સખી છે, માટે તને એક કામ ભણાવવા ઈચ્છું છું. તું એ કાર્ય બરાબર પાર પાડીશ ને? ગમે તેવું કઠિન કામ કેમ ન હોય, એણે સાંગોપાંગ પાર પાડવાની મારી તૈયારી છે. માટે જરાય સંકોચ રાખ્યા વિના જણાવો કે મારે શી સેવા બજાવવાની છે. આજની રાતે તારે એ મિત્રાનંદને અહીં હાજર કરવાનો છે. હું જાણું છું કે આ કાર્ય જરાય સહેલું નથી, કેમ કે હું 7મે માળે રહું છું અને પુરુષનો પડછાયો પણ અહીં પ્રવેશી ન શકે એટલો કડક ચોકી પહેરો હોય છે. પણ મને તારા સાહસ પર અને તારી બુદ્ધિ પર વિશ્વાસ છે, એથી જ આ કાર્ય હું તને ભણાવી રહી છું. વસંત તિલકા વિદાય થઈ. મિત્રાનંદને લઈ આવવાનું વચન આપીને એ જ્યારે વિદાય થઈ ત્યારે મધ્યાહ્ન વીતી ગયો હતો. એ સીધી જ પોતાના મહેલે આવી. મિત્રાનંદ એની રાહ જોઈ રહ્યો. વસંત તિલકા પોતાની માતાને મળીને પછી મિત્રાનંદ પાસે ગઈ. એણે મિત્રાનંદને કહ્યું, તમારો સંદેશ મોઢામોઢ સંભળાવી દીધો છે અને રત્નમંજરી તમને મળવા ઈચ્છે છે. આ કાર્ય એણે મને સોંપ્યું છે અને આજે રાતે જ રત્નમંજરીને મળવા તમારે મારી સાથે રાજમહેલમાં આવવાનું છે, માટે તૈયાર થઈ જજો. મિત્રાનંદના આનંદનો પાર ન રહ્યો. મિત્ર અમરદત્તની મનોવ્યથા મિટાવવા કાજે એણે જે બાજી ગોઠવી હતી એના એક પછી એક પાસા સવળા પડી રહ્યા. રત્નમંજરીની માહિતી મેળવવા સુધીનું કાર્ય પતી ગયું, પણ ખરું મહત્વનું કાર્ય હવે જ શરૂ થતું હતું. એથી મિત્રાનંદે આ પછીનો વ્યૂહ બરાબર વિચારી લીધો. રાતના ઓળા નીચે ઉતરે એ પૂર્વે જ મિત્રાનંદ વસંત તિલકાની પાસે પહોંચી ગયો. જરૂરી તૈયાર થઈ ગયા બાદ પોતાની માતાને લઈને વસંત તિલકા રાજમહેલ તરફ રવાના થઈ. મિત્રાનંદ સાવધાન બનીને રાજમહેલના આંગણામાં પહોંચ્યો. વસંત તિલકાએ આપેલ માર્ગદર્શન મુજબ મુખ્ય દ્વારેથી રાજમહેલમાં પ્રવેશવામાં જોખમ હોવાથી પાછલી દિશામાં આવેલ બગીચામાં સૌ કોઈ પ્રવેશ્યા. રત્નમંજરીના ખંડની પાછલી બારીઓ આ બગીચાની દિશામાં પડતી હતી. સંકેત સમય મુજબ આ બારી આગળ આવીને રત્નમંજરી મિત્રાનંદની પ્રતીક્ષામાં જ ઊભી રહી. વસંત તિલકાએ કહ્યું, મિત્રાનંદ, જો પેલો 7મો ખંડ દેખાય છે ને, એની બારીઓ ખુલ્લી છે અને છેક ત્યાંથી નીચે સુધી દોરડું બંધાયેલું છે. એ દોરડાના આધારે તમારે 7મા માળે પહોંચવાનું છે. બોલો, આટલું સાહસ કરવાની તૈયારી હોય તો રત્નમંજરી સાથેનો મેળાપ તમારા માટે રમત વાત છે. બાકી જો આટલી ઊંચાઈ જોઈને આંખે અંધારા આવતા હોય તો આપણે અહીંથી જ પાછા ફરી જઈએ. મિત્રાનંદ તો સાહસિક શિરોમણી હતો.
આ રીતે છેક કિનારે આવી ગયેલી નાવડીને એ ડૂબવા દે ખરો. એણે કહ્યું, આ દોરડું તો સોપાન પંક્તિનું જ કામ આપે એવું છે. એથી આના આધારે ચડવામાં વળી સાહસ જેવું છે શું? આ દોરડું ન હોત તોય ઉપર સુધી પહોંચવામાં હું સફળ બનત. માટે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે જઈ શકો છો. આટલા સુધી મને લાવીને તમે જે ઉપકાર કર્યો છે એ ઘણો ઘણો છે. વસંત તિલકા અને એની માતાને કૌતુક હતું. જોઈએ તો ખરા કે મિત્રાનંદ કઈ રીતે ઉપર ચડે છે. તેમજ ઉપર બારીમાં છુપાઈને ઊભી રહેલી રત્નમંજરીના દિલમાં પણ આવું જ કુતૂહલ હતું. એટલામાં તો આ ત્રણેય જોતા જ રહ્યા અને મિત્રાનંદે ધીમે ધીમે ઉપર ચડવાની શરૂઆત કરી. એની સાહસિકતા પર ત્રણેય જણ વારી ઉઠ્યા. ત્યાં વધુ ઊભા રહેવામાં જોખમ હતું. એથી સાહસનો પ્રારંભ જોઈને વસંત તિલકા અને એની માતા વિદાય થઈ ગઈ. તેમજ બીજી બાજુ રત્નમંજરીને પણ મિત્રાનંદની વધુ પરીક્ષા કરવાનું મન થયું. એથી બારી પાસેથી એ તરત જ શૈયા ઉપર આવી અને ઘસઘસાટ ઊંઘવાનો ડોળ કરીને આડી થઈ. એના મનમાં એવી વિચારધારા વહી રહી કે આ મિત્રાનંદ ઉપર આવીને શું કરે છે એ ઊંઘવાનો ડોળ કરીને જાણી લેવું જોઈએ. એથી ઘસઘસાટ ઊંઘ આવતી હોય એવો ડોળ કરીને એ આડી પડી. પોતાના શરીર પરના વસ્ત્ર પણ એણે આડા અવળા કરી નાખ્યા. તેમજ કંકણથી મંડિત હાથ લંબાવીને એ જાગતી પડી રહી. એ વખતની એની અવસ્થા જોનારને એમ જ લાગે કે આ મૂર્છા ખાઈને ઢળી પડી લાગે છે. મિત્રાનંદની પવિત્રતા ચકાસવાનો પણ એનો હેતુ હતો. થોડી વાર થઈ અને મિત્રાનંદના સાહસને સફળતા વરી. છેક નીચેથી 7મા માળે એક દોરડાના આલંબને એ ઉપર આવી પહોંચ્યો. બારી તો ખુલ્લી જ હતી. એના હાથમાં કટારી પણ હતી. મિત્રાનંદ બારી વાટે અંદર આવ્યો અને ત્યાંની પરિસ્થિતિ જોતા એના આનંદનો પાર ન રહ્યો. એણે પૂર ઝડપથી કાર્ય પતાવવાનું નક્કી કર્યું. એ મુજબ રત્નમંજરીના હાથમાંનું એક કંકણ એણે સફળતાથી કાઢી લીધું અને કટારીથી એના પગમાં થોડો ઉઝરડો પાડીને એ જેવી ઝડપે આવ્યો એવી જ ઝડપે એ જ બારી વાટે અને એ જ દોરડાના આલંબને સડસડાટ કરતો નીચે ઉતર્યો. મિત્રાનંદ માટે હવે તો લગભગ ઘણો ખરો જંગ જીતાઈ ગયો. રાજમહેલમાંથી નીચે ઉતરીને એ સીધો જ અવંતીના પાદરે આવેલ એ દેવી મંદિરની ધર્મશાળામાં જઈ પહોંચ્યો અને ઘસઘસાટ ઊંઘી ગયો. રત્નમંજરી ઘસઘસાટ ઊંઘવાનો ડોળ કરીને આગળ વધતું નાટક જોવા ઈચ્છતી હતી. એથી આંખ બંધ કરીને પડી રહી. એણે થોડી પળો પછી મિત્રાનંદ સાથે વાતચીત કરવાનું નક્કી કર્યું હતું. એને એવો વિશ્વાસ હતો કે જે આટલું બધું સાહસ કરીને આવ્યો છે એ મિત્રાનંદ એની સાથે વાર્તાલાપની મોજ માણ્યા સિવાય થોડો પાછો ફરવાનો હતો. પણ એની આ ધારણા ખોટી પડી. થોડી પળો પછી એણે આંખો ઉઘાડી તો મિત્રાનંદ અદૃશ્ય થઈ ગયેલો જણાયો. એથી એના આઘાતનો પાર ન રહ્યો. મિત્રાનંદ જેવા સાહસિક અને સૌંદર્યશાળી યુવાન સાથે વાતચીત કરવાની તક રોડાઈ ગયા બદલ એટલો તો આઘાત લાગ્યો કે મિત્રાનંદ દ્વારા સિફતથી લઈ જવાયેલા કંકણની અને પગે પડાયેલા ઉજરડાની વાત જ એનાથી સૌ વિસરાઈ ગઈ. મધરાત સુધીનો ઉજાગરો હોવા છતાં રત્નમંજરીની આંખ સામે એવો બનાવ બની ગયો હતો કે ઊંઘવાની ઈચ્છા હોવા છતાં એને ઊંઘ ક્યાંથી આવે. પથારીમાં પડખા ઘસતી ઘસતી એ મિત્રાનંદનો જ વિચાર કરતી રહી. વહેલી સવારે એની આંખમાં ઊંઘ ઉભરાવવા માંડી અને થોડી જ વારમાં એ ઘસઘસાટ ઊંઘી ગઈ. વસંત તિલકા તો આખી રાત આશા રાખીને જ બેઠી કે થોડી વારમાં મિત્રાનંદ આવવો જોઈએ. પણ મિત્રાનંદ તો દેવી મંદિરની એ ધર્મશાળામાં પહોંચી ગયો હતો. સવાર થતાં જ મિત્રાનંદ સીધો રાજમહેલમાં પહોંચ્યો. મહાસેન રાજાના પગ પકડીને ફરિયાદ નોંધાવતા એણે ઘા નાખી. રાજન, આપની આ નગરી માટે હું અજાણ્યો અતિથિ છું, પણ મારા સાથે ઘોર અન્યાય થયો છે. માટે ફરિયાદી તરીકે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આપ તો ન્યાય મંદિર છો અને ન્યાય મૂર્તિ પણ છો. એથી વિશ્વાસ છે કે મને પૂરેપૂરો ન્યાય મળ્યા વિના નહીં જ રહે. મહાસેન રાજાએ ફરિયાદીનું નામ જાણીને સામેથી પૂછ્યું, મિત્રાનંદ, તારી સાથે કોણે અન્યાય કર્યો છે અને કઈ બાબતમાં તને અન્યાય થયો છે? રાજન,
આપે ધનદાસ શેઠનું નામ તો સાંભળ્યું જ હશે. થોડા દિવસ પૂર્વે એમનો દીકરો ધનપ્રિય મરી ગયો. એ વાત પણ આપ જાણતા જ હશો. હું બહાર ગામથી જે સાંજે અહીં આવ્યો એ જ સાંજે એ મૃત્યુ પામ્યો હોવાથી એ મૃતકની રક્ષા કરનારને 1000 સુવર્ણ મુદ્રાઓ પારિતોષિક રૂપે આપવાની થતી નગર ઘોષણા મારા કાને અથડાઈ. મારે સંપત્તિની જરૂર હતી. એથી ભૂત પ્રેતનો સામનો કરવાની સાહસિકતાના સથવારે મેં ધનપ્રિયના શબને આખી રાત સાચવ્યું. ગામમાં મારીનો ઉપદ્રવ ચાલુ હોવાથી ભૂત પ્રેત આદિથી મારે ભારે મુઠભેડ થઈ, પણ મેં મારું કર્તવ્ય બરાબર અદા કર્યું. મૃતક રક્ષાની જવાબદારી સ્વીકારવા બદલ શેઠે 500 સુવર્ણ મુદ્રાઓ મને પહેલેથી જ આપી હતી. સવારે મૃતકને સોંપીને મેં શેઠ પાસે બાકીની 500 સુવર્ણ મુદ્રાઓ માંગી તો શેઠે મને દાદ ન દીધી. એથી અંતે ન્યાય માંગવા મારે આપની સેવામાં ઉપસ્થિત થવું પડ્યું છે. રાજવી મહાસેનની આજ્ઞા થતાં જ રાજસેવકો તરત જ ધનદાસ શેઠને પકડી લાવવા રવાના થયા. થોડી જ પળોમાં ધનદાસને રાજવી સમક્ષ ખડો કરવામાં આવ્યો. ત્યાં મિત્રાનંદને ઊભેલો જોતા જ ધનદાસના મોતિયા મરી ગયા. રાજા કંઈ પૂછે એ પૂર્વે પોતાના અપરાધની કબૂલાત કરતા ધનદાસે કહ્યું, રાજન, જુવાન જોધ દીકરો મરી ગયો એના આઘાતમાં હોવાથી આ મિત્રાનંદને બાકીની 500 સોના મહોરો આપવાનું હું ભૂલી ગયો હતો. આ મારા અપરાધ બદલ ક્ષમા ચાહું છું અને અબ ઘડી જ બાકીની 500 સોના મહોરો ચૂકવી દેવાનું આપને વચન આપું છું. મિત્રાનંદનું કામ એક દ્રષ્ટિએ પૂરું થયું. રાજસભામાં જ સોના મહોરોની વસૂલાત કરવાનું વચન એણે સાચું ઠરાવ્યું. પણ મહત્વનું એવું કાર્ય તો હજી બાકી જ હતું. 500 સોના મહોરો ચૂકવાઈ જવા છતાં મહાસેન રાજાની દ્રષ્ટિએ પણ મહત્વની ગણાય એવી પૂછપરછ હજી તો બાકી હતી. મારી મરકીના ઉપદ્રવથી તેઓ પણ કંટાળ્યા હતા. એથી મિત્રાનંદને કઈ રીતે ઉપદ્રવ નડ્યો અને એમાં એ કઈ રીતે વિજય નીવડ્યો એ જાણવાની અદમ્ય આતુરતા એમના હોઠે આવીને ઊભી રહી. મિત્રાનંદની ધારણા મુજબની જ આ આતુરતા હતી. છતાં 500 સુવર્ણ મુદ્રાઓ લેવા જવાનો દેખાવ કરતા એણે વિદાય થવાની તૈયારી દર્શાવી. એથી રાજાએ કહ્યું, મિત્રાનંદ, એ 500 સોના મહોરો તો તને મળવાની જ છે. એ માટે આટલી ઝડપથી વિદાય થવાની જરૂર નથી. તે મૃતક રક્ષા કઈ રીતે કરી અને તને કેવા ઉપદ્રવ થયા આ બધું તારા મોઢેથી જાણ્યા સિવાય તને વિદાય કેમ અપાય? મારી મરકીના ઉપદ્રવથી તો હું પણ ચિંતિત છું. સંભવ છે કે તારી પાસેથી આના નિવારણનો કોઈ ઉપાય જડી આવે, કેમ કે મારીના ઉપદ્રવનું સ્વાનુભૂત વાતો તારી પાસેથી જ જાણવાની મને આશા બંધાઈ છે. મિત્રાનંદના મનોરથ મુજબની જ આ માંગણી હતી. એથી એણે કહ્યું, રાજન, આપનો પ્રશ્ન નાનો છે પણ આનો જવાબ ઠીક મોટો છે. મારા જેવો બાળક આપનો સમય બગાડી જાય એ વાજબી પણ કેમ ગણાય? આમ છતાં આપની ઈચ્છાની મારાથી અવગણના પણ કઈ રીતે થઈ શકે? હું પરદેશનો પ્રવાસી છું. એથી આપના રાજ્યની રીત રસમ વિરુદ્ધ મારાથી કાંઈ બોલાઈ જાય તો મને ક્ષંતવ્ય ગણશો. મહાસેન રાજવી તો ગમે તે રીતે મારી મરકી અંગેની માહિતી મેળવવા માંગતા હતા. એથી એમણે કહ્યું, મિત્રાનંદ, મારી મરકીની માહિતી મેળવવા મેં ઘણો સમય બગાડ્યો છે. એથી હવે તો બગડેલા એ સમયને સુધારવાની તક સામે પગલે ચાલીને આવી હોય એમ મને લાગે છે. માટે સમયના બગાડની જરાય ચિંતા કર્યા વિના બધી જ વિગત જાણવા હું ઉત્સુક છું. મિત્રાનંદના માન વધી ગયા. એણે કલ્પનાના ઘોડા દોડાવીને મનોમન ગોઠવી કાઢેલા વ્યૂહને વાચા આપતા કહ્યું, રાજન, સુવર્ણ મુદ્રાઓની પ્રાપ્તિના લોભથી મેં સબરક્ષાની જવાબદારી સ્વીકારી હતી, પણ મને ખ્યાલ હતો જ કે આ જવાબદારી અદા કરવી એ સહેલું કાર્ય ન હતું. કેમ કે મારી મરકીનો ઉપદ્રવ ચાલુ હોય ત્યારે અમુક વ્યંતર રાક્ષસો મારીથી મરાયેલા મૃતકની શોધ કરવા રાતે આકાશમાં ભમતા હોય છે. દિવસે તો આવું મૃતક મળી ન શકે, માટે પોતાની અતૃપ્ત ઝંખના પૂરી કરવા એઓ રાતે ભટકવા નીકળે અને કોઈ મૃતક મળી જાય તો એને ગમે તે ભોગે ઝૂંટવી લે. આવા એ વ્યંતરોના આ જાતના ખુન્નસથી હું જ્ઞાત હતો. એથી મેં મારી તલવાર સજાવીને રક્ષાનું કાર્ય આરંભ્યું. રાતની શરૂઆત તો નિર્ભય રહી, પણ મધરાત વીતી ન વીતી ત્યાં તો ચોમેરથી ભયના ડાકવા વાગવા લાગ્યા. પછી શું થયું? મિત્રાનંદે થોડો સ્વસ્થ બનવાનો ડોળ કર્યો અને પછી વાત આગળ વધી. ભયના ડાકલા સાંભળતા જ હું વધુ સાવધ બની ગયો. મેં મારી શમશેરને પણ સાબદી બનાવી દીધી. ભૂત પ્રેતના ધાડા આવતા જોઈને એકવાર તો મારી છાતીના પાટિયા પણ બેસી ગયા.
પણ મનને મક્કમ કર્યા વિના આ જવાબદારી અદા નહીં કરું તો 1000 સોનો મહોરો કઈ રીતે મળશે? આ વિચાર આવતા જ હું મક્કમ બની ગયો અને રાક્ષસોની સામે શિંગડા ભરાવવાનું શૌર્ય મારા લોહીના બુંદે બુંદમાં ખળભળી ઉઠ્યું. થોડી વધુ પળો વીતી. ભયના એ ડાકલા ઘૂમતા જ રહ્યા. મને થયું કે મારી પર પ્રહાર કેમ કોઈ નથી કરતું. વધુ ધારીને જોતા એ ટોળાની પાછળ આવતી એક વ્યંતરી મારી નજરે ચડી. મને થયું કે આ ટોળું મને બીવડાવવા જ આગળ વધ્યું આવ્યું હશે. બાકી મૃતકને પડાવી લેવાનું કાર્ય તો કદાચ એ વ્યંતરી જ કરવાની હશે. મારી આ ધારણા સાચી હતી, કેમ કે ભૂત પ્રેત અને વ્યંતરો મારી એકદમ નજીક આવતા જ હતા, પણ થોડા દૂર રહીને એ મને બધા ડરાવવાનો પ્રયત્ન જ કરતા હતા. હું પણ મારી શમશેર વીંજી રહ્યો હતો. મારો એક હાથ મૃતકની રક્ષામાં રોકાયેલો હતો અને બીજો હાથ શમશેર વીંઝી રહ્યો હતો. પળનો વિરામ લઈને મિત્રાનંદે કટોકટીની કપરી પળને વર્ણવતા કહ્યું, રાજન, ભલભલાના મોતિયા મરી જાય એવી એ પળ હતી, પણ મારામાં જાણે પરાક્રમનો ધોધ વહી રહ્યો હતો. એથી વ્યંતરીનો સામનો કરવા સજ્જ બનીને હું તલવાર વીંઝી રહ્યો. થોડી વધુ પળો વીતી અને જાણે બ્રહ્માંડનો વિસ્ફોટ થયો એવો પ્રચંડ અવાજ થયો. એ અવાજ સામે હું હડીખમ ઊભો રહ્યો. ત્યારે બીજી જ પળે જેના રોમે રોમ જાણે અગ્નિની જ્વાળાની જેમ ભભૂકી રહ્યા હોય એવા શિયાળાઓનું એક ઝુંડ મારી તરફ મારા માર કરતું આવ્યું. પણ મારી શમશેરનો ઝપાટો જોતા જ એ ટોળું પાછળ હટી ગયું. આ પછી સાકીની ડાકીની નાય ટોળા આવ્યા, પણ મને કોઈ ડરાવી ન શક્યા. મિત્રાનંદની વાત સાંભળવામાં રાજા એકદમ તલ્લીન હતા. ખરેખરી ઘટનાની શરૂઆત હવે થતી હતી. મિત્રાનંદ બોલ્યો, સાકીની ડાકીનીઓ વિદાય થઈ ગઈ અને બીજી જ પળે વાતાવરણ એકદમ શાંત બની ગયું. મને થયું કે હાસ, હવે હું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયો. પણ હું બીજી કંઈ આગળ વિચારું એ પૂર્વે તો રૂપના અંબાર સમાન એક યુવતી મારી સામે પ્રગટ થઈ. યુવાનીના ઉંમરે આવીને ઊભેલી એ યુવતી વ્યંતરી હોય એવું જણાતું ન હતું. માનવના દેહમાં રૂપ સૌંદર્યનો અંબાર પ્રકાશી રહ્યો હોય એવો આભાસ કરાવતી એ યુવતી મારી નજીક આવી અને ખૂબ જ કોમળતાથી એણે મને કહ્યું, આ મૃતક મને આપી દે, નહીં તો તારા પ્રાણ લઈને જ હું જપીશ. આટલું બોલીને એણે પોતાનું વિકરાળ સ્વરૂપ પ્રગટ કરવા માંડ્યું. રાજા આગળની વિતક જાણવા તલપાપડ બની ગયા. મિત્રાનંદે વાત આગળ ચલાવી. એ વિકરાળતાથી જરાય ડર્યા વિના મેં મારી તલવાર તાણીને પ્રશ્ન કર્યો, પણ એ તો કહે કે તું છે કોણ? આ મૃતકને જાળવવાનું મેં વચન આપ્યું છે અને પ્રાણ સાથે વચન જાળવવાની જવામર્દી ધરાવતો હું યુવક છું. માટે મને મારા પ્રશ્નોનો જવાબ તારે આપવો જ પડશે. મારો આ પડકાર સાંભળીને એ યુવતીએ કહ્યું, હું કોણ છું એ જાણીને તારે શું કરવું છે? છતાં જાણવાનો તારો કદાગ્રહ જ હોય તો જાણી લે કે હું મારી મરકી છું અને આ મૃતક મારું ભક્ષ્ય છે. એને લેવા હું આવી છું. મને રોકનાર તું વળી કોણ? સીધી રીતે તું આ મૃતક મને નહીં સોંપે તો મારે તારી સામે તલવાર તાણવી પડશે. મિત્રાનંદના મોઢા પર મર્દાનગી ધસી આવી. રાજા એને જોતા જ રહ્યા. મિત્રાનંદે વાત આગળ ચલાવી. મેં પડકાર ફેંક્યો, તલવાર સાથે તલવારને અથડાવા દો, જોઈએ કોની તલવાર જીતે છે. શું તું મારી મરકી છે? તે કેટલાના જીવ લીધા અને તું હજી કેટલાના જીવ લેવા માંગે છે? મને લાગે છે કે તારા દિવસો હવે ભરાઈ ગયા છે. મેં તો તલવાર તાણેલી જ છે, તુંય તલવાર તાણી લે. આપણે અત્યારે જ બળાબળનો નિર્ણય કરી લઈએ. મેં તલવાર જોરથી ઘુમાવી. પેલી યુવતીએ પણ તલવાર તાણીને હુમલો કર્યો, પણ મારા જુસ્સા સામે પળવાર પણ એ ટકી ના શકી. અશ્વની જેમ હું સામે કૂદ્યો. એના હાથમાં રહેલું કંકણ મેં ઝૂંટવી લીધું અને તરત જ મારી શમશેરથી એના પગમાં મેં ઉઝરડો પાડ્યો. મારું આ સાહસ અને આ પરાક્રમ જોઈને એ યુવતી ઊભી પૂંછડીએ ભાગી છૂટી. આ પછી આખી રાત કોઈ જાતના ભય વિના મેં પસાર કરીને સવારે મેં ધનપ્રિયનું સબ ધનદાસને સોંપી દીધું. ત્યારે મને એવો સંતોષ થયો કે હાસ, એક જીવલેણ પરીક્ષામાં હું બાલાબાલ બચી ગયો અને ઉત્તીર્ણ થયો. રાજન, આ પછીની ઘટનાથી તો આપ અજ્ઞાત નથી જ. મિત્રાનંદે હવે વાત પૂરી કરવાની તૈયારી કરી અને અંતે ઉપસંહાર કરતા કહ્યું, રાજન, મારી આ વિતક કથા છે. આ વિતક ઉપરથી મેં એટલું તો તારણ કાઢ્યું છે કે મારી મરકી એ વ્યંતર પ્રેરિત ઉપદ્રવ છે. એ વ્યંતર ડાકીની કે સાકીની જે કહો, તે આ નગરની જ કોઈ કુમારિકાના દેહમાં પ્રવેશીને આ હત્યાકાંડ મચાવી રહેલ છે. આ તો મારું તારણ છે. બાકી આનો અંતિમ નિર્ણય તો આપના જેવા જ કરી શકે. મિત્રાનંદની આ વાત સાંભળતા જ રાજા મહાસેનના અંતરમાં આઘાત અને આશ્ચર્યના મોજા ઉછળી રહ્યા. મિત્રાનંદને ભેટી પડતા એમણે કહ્યું, સાહસ શિરોમણી મિત્રાનંદ, એ યુવતીના હાથમાંથી તે જે કંકણ ઝૂંટવી લીધું
એ ક્યાં છે? એ મને જોવા મળી શકે ખરું? એ કંકણ તો મેં કાળજાની જેમ જાળવી રાખ્યું છે. આપ ઈચ્છો તો એને જોઈ શકો છો. મિત્રાનંદે પોતાની પાસે રહેલું એ કંકણ રાજવીના હાથમાં મૂક્યું. એ કંકણ પર જે નામ અંકિત થયેલું હતું એ વાંચીને રાજવીને આખી ધરતી ધ્રુજતી અને ફરતી દેખાઈ, કેમ કે કંકણ પર પોતાની જ પુત્રી રત્નમંજરીનું નામ અંકિત હતું.